છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ઘેસવાડી ગામે હાઇડ્રો પ્રોજેક્ટના વિરોધમાં ગામના લોકો સાથે કોંગ્રેસના નેતા જોડાયા। નસવાડી ઘેસવાડી ખાતે કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ સરકારની નીતિના વિરોધમાં આદિવાસી એક મહાસંમેલન યોજાયું, જેમાં જિગ્નેશ મેવાણી સ્ટેજ પરથી હાઇડ્રા પ્રોજેક્ટના વિરોધમાં વિસ્તારના સતત તેમના ગામોમાં રહેશે। જિગ્નેશ મેવાણીએ જણાવ્યું, જે દેશની જમીન ઉપર પહેલા આદિવાસીઓનો હક છે, જે કોઈ છીનવી નહીં શકે। કોઈની તાકાત નથી કે અહીં હાઇડ્રો પ્રોજેક્ટ નાખે તેવું ચેલેન્જ સાથે જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું। અનંત પટેલે જણાવ્યું કે ભાજપ આદિવાસીની જમીન છીનવી રહી છે। નસવાડીમાં જે 4000 કરોડનો જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવે છે એના વિરોધમાં અહીંની સંઘર્ષ સમિતિના આમંત્રણને માન આપીને તમામ કોંગ્રેસના આગેવાનો દ્વારા અમે જનજાગૃતિ કાર્યક્રમ રાખવામાં આવ્યો। આવનારા દિવસમાં કોઈ પણ સર્વેનો કાર્યક્રમ થશે, અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું। અમે જીવ આપશું, પરંતુ એક પણ ઈંચ જમીન આપવાના નથી। આગળની રણનીતિ શું હશે? હાઇડ્રો પ્રોજેક્ટ સરકાર બનાવવા માંગે છે, આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું, તે ગામોના લોકોને મળીશું, તે ગામોના લોકોને જાગતા કરીશું અને સરકારના વિરોધમાં આંદોલન જલદ કરીશું। 4000 કરોડનો પ્રોજેક્ટ છે, 18 જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ 25000 જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમાંથી ઉખડી જાય એવું છે। ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજનો કચ્ચર ઘાણ કાઢવાનો હોય, નખોદ વાળવાનો હોય એવો સંકલ્પ લઈને બેઠી હોય એવું લાગે છે। એક બાજુ પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટમાં 1 લાખ આદિવાસીને ઉજાડવાના અને છોટાઉદેપુરના નસવાડીના હાઇડ્રો પાવરના પ્રોજેક્ટમાં 18 ગામના 25000 લોકોને ઉજાડવાના અને આ 1,25,000 લોકોને ઉજાડીને ક્યાં વસાવવાના, ક્યાં મકાન આપવાના, કેવું મકાન આપવાના, શું વૈકલ્પિક વ્યવસ્થા, એ લોકો ક્યાં રહેશે, એમના જળ, જમીન, જંગલ, ભાષા, સંસ્કૃતિનું શું? આનો કોઈ જવાબ નહીં। આવી નાગાઈ, આવી દાંડાઈ, આવી લાંઠગીરી આરએસએસ અને ગુજરાત ભાજપની અમે ગુજરાતના નાગરિકો, દલિત, આદિવાસી, ઓબીસી અને કોંગ્રેસ પરિવાર ચલાવવાના નથી। નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલે જે સત્તાનો દંડો વાપરવો હોય વાપરી લે, અમે અમારી છાતી અને પીઠ તૈયાર રાખી છે। જેલ જવાની નોબત આવશે તો બધા લડી લઈશું ને જેલ જઈશું, બાકી કોર્પોરેટ કંપનીઓને અમારા જળ, જમીન, જંગલ અને સંસાધન લૂંટવા નહીં દઈએ। આવતીકાલે નરેન્દ્રભાઈ અમદાવાદ આવે છે તો એમને પણ કહેવા માગીએ છીએ કે બીજી કોઈ ફાંકા ફોજદારી કરવાના બદલે આ બંને પ્રોજેક્ટ નહીં થાય એવી સત્તાવાર જાહેરાત કરે। ડામર રસ્તા નરેન્દ્રભાઈની નિયત જેવા હતા, અત્યંત ગંદા, અત્યંત ખરાબ અને એમાં 1% ભલીવાર નહીં। સુરતમાં, બરોડામાં, રાજકોટમાં, અમદાવાદમાં જ્યારે રોડ રસ્તાના ઠેકાણા ન હોય તો છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારમાં માનનીય નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈએ કેવો વિકાસ કર્યો છે એ તમે હું બધા જાણીએ છીએ। હું આશા રાખું છું કે હવે ભૂપેન્દ્રભાઈ પોતે માર્ગ અને મકાન મંત્રી છે, એ પોતે ગુજરાતના મુખ્યમંત્રી છે, થોડુંક એમની અંદર સંવેદના સાચી પેદા થાય તો છોટાઉદેપુરનો એકાદ વખત આંટો મારે અને રોડ રસ્તાની પરિસ્થિતિ સુધારે। આજ રોજ નસવાડી તાલુકાના જે ઘેસવાડી ગામ ખાતે અમારા સમર્થનમાં આવેલા માન્ય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ, આનંદભાઈ પટેલ સાહેબ, ઉષાબેન નાયડુ, માન્ય વિપક્ષ સુખરામભાઈ રાઠોડ સાહેબ અને નરેન્દ્રભાઈ, તમામ અર્જુન પ્રોફેસરભાઈ, અમારા સમર્થનમાં જે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ અમારા વિસ્તારમાં આવે છે એને કેવી રીતે રોકવા માટેનો એક અમારો પ્રયાસ અને પ્રથમ પગલું છે અને પૂરી કોંગ્રેસની ટીમ અમારી સાથે ઊભો રહેવા માટેની એક અમને આહવાન આપ્યું છે। તો એના માટે આવનારા દિવસમાં કેવી રીતે લડીશું અને અમારી એક સંઘર્ષ સમિતિ બનાવવામાં આવી છે। સંઘર્ષ સમિતિના આધારે બેઠક મીટિંગ કરીને પછી તમામ લોકોને ગામડે ગામ સુધી એમને ત્યાં સુધી પહોંચીને પછી અમને સર્વ લોકોને એકઠા કરીને સર્વ લોકોને માહિતી પહોંચાડીને અમને કેટલું નુકસાન થાય છે, કેટલા ગામો જાય છે, એના માટે અમે ખાસ કરીને આવનારા દિવસની અંદર માહિતી માંગવા માટે કલેક્ટર સાહેબના ઓફિસે પણ જઈશું અને જરૂર પડે તો ધરણા પર પણ બેસીશું
અને ગાંધી સિંધિયા માર્ગે પણ આંદોલન કરીશું. અને અમારી સાથે જે આ કોંગ્રેસની પૂરી ટીમ છે, ગુજરાત લેવલની નહીં પરંતુ દિલ્હી સુધી અમને જે રીતે આહવાન આપવામાં આવ્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આવનારા દિવસની અંદર ખૂબ જોરદાર લડાઈ લડીશું. અને મારું નામ છે પિન્ટુભાઈ ડુંગરાભીલ,